મને ખબર પડી ગઈ, હું ડાયો ડમરો થઈ ગયો, મારામાં ડાપણ આવી ગયું, મારામાં શાણપણ આવી ગયું. બોલો કેવી રીતે ખબર પડી? મને ખબર પડી ગઈ. જેવું મારામાં ડાપણ આવ્યું, સમજણ આવ્યું, એવું જ મેં સમજી લીધા પછી લોકોને સમજાવવાનું જ બંધ કરી દીધું. મને ખબર પડી ગઈ કે લોકો સમજવા માંગતા જ નથી. લોકોને સમજવું જ નથી, તો શું કામ સમજાવવાની મહેનત કરે છે? બસ આ મારું ડાપણ છે અને મેં સમજાવવાનું બંધ કરી દીધું. મને છે ને મારો કૃષ્ણ બહુ ગમે છે, એટલા માટે કે વાંસળી વગાડતો તો, મીઠા સૂર રેલાવતો તો, જેનાથી યમુનાના જળ સ્થિર થાય, પશુ પક્ષીઓ પોતાનું શાન ભાન ગુમાવે, માનવીઓ ગુમાવે. વાંસળી વગાડીને એને વિશ્વને જીતવાની બહુ કોશિશ કરી, પણ વિશ્વને સમજવું જ નહોતું. એટલે ના છૂટકે 10 આંગળીઓ થી ફરતી વાંસળી છોડીને એને એક આંગળી પર સુદર્શન ઉપાડવું પડ્યું અને કુરુક્ષેત્રમાં જઈ અને સર્વનાશ કરવો પડ્યો. કૃષ્ણ સમજાવે અને તો પણ જો લોકો ના સમજતા હોય, લોકો કૃષ્ણને વાંસળી મુકાઈને સુદર્શન ઉચકાવતા હોય, then it is really a wise action to stop the people explaining. હવે લોકોને સમજાવવાનું છોડો. કૃષ્ણ ન કરી શક્યા તો શું કામ છે તમારે?